નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું એલઆરડી એટલે કે લોકરક્ષક દળ ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડી ની ટૂંક સમયમાં 12,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે મિત્રો નોટિફિકેશન બહાર પાડવાનું છે. અને તેના માટેનો જે સિલેબસ છે તે મિત્રો ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ જે છે તે બહાર પાડી દેવામાં આવે છે. મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે શું હોય છે સિલેબસમાં, કયા કયા વિષયો છે, સાથે જ મિત્રો કેટલા માર્ક્સનું કયા વિષયના પ્રશ્નો પૂછાશે, સાથે જ મિત્રો જાણીશું કે શું હોય છે શારીરિક માપદંડ અને દોડની પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ કરવાની છે. અને મિત્રો વગેરે જેવી જે ડિટેલ છે તે આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો વિવિધ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જનરલ નોલેજને લગતા વિડીયોઝ તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા અને શારીરિક કસોટી એટલે કે દોડ એમ બંનેના સિલેબસનો જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો, શારીરિક કસોટીની વાત કરીએ તો મિત્રો પહેલા શારીરિક કસોટીની આયોજન કરવામાં આવશે, એટલે કે દોડનું આયોજન કરવામાં આવશે, જેમાં પુરુષ ઉમેદવારોએ 5,000 મીટર એટલે કે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવાનું હોય છે. મિત્રો જે પહેલાની ભરતી હતી તેમાં 25 મિનિટમાં દોડ પૂર્ણ કરતા 10 માર્ક્સ અને 20 મિનિટ કરતા ઓછા સમયમાં દોડ પૂર્ણ કરતા જે છે તે 25 માર્ક્સ મળતા હતા. એટલે કે પહેલા જે છે તે મેરિટ ધોરણ 10 માફ કરશો મિત્રો 100 માર્ક્સનું હેતુલક્ષી પરીક્ષા અને 25 માર્ક્સ દોડના એમ કરીને 125 માર્ક્સમાંથી મેરિટ બનતું હતું. પરંતુ આ વખતે દોડ ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, એટલે કે ફક્ત ને ફક્ત દોડ પાસ કરવા માટેનું જ મિત્રો જે છે તે ક્વોલિફાઈંગ માટે રાખેલી છે. મિત્રો એના કોઈ માર્ક્સ ગણવાના નથી, એટલે કે આપણે 25 મિનિટમાં ખાલી 5 કિલોમીટર દોડી જવાનું છે. મિત્રો ગત ભરતીઓમાં જે છે તેના માર્ક્સ પણ ઉમેરાતા હતા, એટલે જે મિત્રોના માર્ક્સ લેખિતમાં ઓછા આવતા હતા પરંતુ તેઓ મેદાનમાં દોડી અને વધારે માર્ક્સ મેળવીને મેરિટમાં સમાવિષ્ટ થઈ જતા હતા. પરંતુ આ વખતે એવું નથી. આ વખતે દોડ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, એટલે કે ફક્ત 25 મિનિટમાં આપણે દોડ 5 કિલોમીટર પૂરી કરવાની છે. મિત્રો મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ માટે જે છે તે 1600 મીટર ની દોડ છે, જે મહિલાઓએ 9.5 મિનિટમાં એટલે કે 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની છે. મહિલાઓ માટે પણ સેમ છે. મિત્રો ગત ભરતીમાં 25 માર્ક્સના જે છે તે 7.5 મિનિટમાં કરતા ઓછામાં પૂરું કરનાર મહિલાઓને 25 માર્ક્સ મળતા હતા, અને મિત્રો 9.5 સુધીમાં પૂરું કરતા મહિલાઓને જે છે તે મિત્રો પૂરા 10 માર્ક્સ મળતા હતા. પરંતુ આ વખતે તેમણે પણ માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ માટે જ એટલે કે ક્વોલિફાઈંગ માટે દોડ પાસ કરવાની છે. એક્સ સર્વિસમેનની વાત કરીએ તો એક્સ સર્વિસમેને મિત્રો 2400 મીટર જે છે તે 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. મિત્રો વાત કરીએ મિત્રો અલગ અલગ હાઈટ અને છાતીની, તો મિત્રો જે ચેસ્ટ છે, હાઈટ અને ચેસ્ટ બંનેની વાત કરીએ તો શિડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ્સ ઓફ ગુજરાત રિજન એટલે કે ગુજરાતમાં વસતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ મિત્રો હાઈટ જે છે તે 162 સેન્ટીમીટર ઓછામાં ઓછી હોવી જોઈએ, અને છાતી જે છે તે મિત્રો ફૂલાયા વગરની 79 સેન્ટીમીટર અને ફૂલાવ્યા પછી 84 સેન્ટીમીટર થવી જોઈએ. મિત્રો આ છે વાત થઈ મિત્રો શિડ્યુલ ટ્રાઇબ એટલે કે એસટી ઉમેદવારોની. બીજી છે મિત્રો જે જનરલ બાકીના જે ઉમેદવારો છે, જે અનુસૂચિત જાતિના ઉમેદવારોને બાદ કરતા જે વધતી કેટેગરીના ઉમેદવારો છે, તેમની હાઈટ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર થવી જોઈએ, અને છાતી જે છે તે ફૂલાયા સિવાય 79 સેન્ટીમીટર અને ફૂલાવ્યા બાદ 84 સેન્ટીમીટર થતી જોઈએ. મિત્રો ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો મિત્રો શિડ્યુલ ટ્રાઇબ્સ એટલે કે એસટી કેટેગરીની મહિલાઓ જે ગુજરાત રિજનની છે તેમના માટે 150 સેન્ટીમીટર છે, અને અનુસૂચિત જનજાતિ સિવાયની તમામ કેટેગરીની મહિલાઓ માટે 155 સેન્ટીમીટર હાઇટ્સ ઓછામાં ઓછી જોઈએ છે. મિત્રો દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, તેના કોઈ ગુણ ગણવામાં આવશે નહીં. પહેલા શારીરિક કસોટીમાં વજન પણ ધ્યાને લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવી છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ રહેશે, તેના કોઈ ગુણ રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. મિત્રો વાત કરીએ લેખિત પરીક્ષાના સિલેબસની, તો લેખિત પરીક્ષા મિત્રો 2 ભાગમાં લેવામાં આવશે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 અલગ અલગ એક જ પેપરની અંદર 2 ભાગ થશે. અને આ 200 માર્ક્સનું જે પેપર હશે પાર્ટ એ અને પાર્ટ બી નું, તે મિત્રો 3 કલાકના સમયગાળામાં આપણે પૂર્ણ કરવાનું છે. અને ઓબ્જેક્ટિવ ટાઈપ પેપર હશે, જેમાં પાર્ટ એમાં મિત્રો રિઝનિંગના 30 માર્ક્સ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિતના 30 માર્ક્સ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી જે લેંગ્વેજ છે તેના 20 માર્ક્સ. મિત્રો ગુજરાતી ભાષાના કોમ્પ્રિહેન્સિવ એટલે કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવા, ગદ્ય પરથી, પદ્ય પરથી,
સાથે જ મિત્રો નિબંધ આવું કંઈક પૂછાઈ શકે છે, એના વિશેના મિત્રો જે છે તે આ 20 માર્ક્સ ગણવામાં આવશે. એટલે કે પાર્ટ એ જે છે તે મિત્રો 80 માર્ક્સનો રહેશે, જેમાંથી 40% એટલે પાસ થવા માટે ઓછામાં ઓછા 32 માર્ક્સ લાવવાના રહેશે. પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં મિત્રો ભારતનું બંધારણ 30 માર્ક્સ, કરંટ અફેર્સ એટલે કે વર્તમાન બનાવો, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજના સામાન્ય જ્ઞાનના કુલ 40 માર્ક્સ રહેશે. ત્રીજું છે મિત્રો હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, આના જે છે તે મિત્રો 50 માર્ક્સ રહેશે. આમ કુલ 120 માર્ક્સનું જે છે તે મિત્રો પાર્ટ બી પૂછાશે. અને પાર્ટ બી 120 માંથી મિત્રો પાસ થવા માટે ઓછામાં ઓછા 40% એટલે કે 48 માર્ક્સ લાવવાના રહેશે. આમ પાર્ટ એ અને પાર્ટ બી ના 200 માર્કના પેપર 3 કલાકનું પેપર રહેશે. અને પાસ થવા માટે ઓછામાં ઓછા 40% એટલે કે 80 ગુણ મેળવવા દરેક ઉમેદવાર માટે ફરજિયાત છે મિત્રો. 200 ગુણ અને 3 કલાકનું MCQ પેપર હશે. આ પેપર ભાગ એ અને ભાગ બી એમ 2 ભાગમાં વહેંચાયેલું રહેશે. દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ ફરજિયાત છે. નેગેટિવ માર્કિંગ 0.25% જે છે તે લાગુ પડશે મિત્રો. મળવાપાત્ર થતા વધારાના ગુણની વાત કરીએ તો રક્ષા શક્તિ, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ માટે વધારાના ગુણ નીચે મુજબ આપવાના રહેશે. જેમાં NFSU અથવા RRU માં કરેલ કોર્સના સમયગાળામાં અને આપવાના થતા ગુણમાં તો 1 વર્ષનો કોર્સ કરેલો હશે તો 3 માર્ક્સ વધારાના મળશે. 2 વર્ષનો કોર્સ કરેલો હશે તો 5 માર્ક્સ, 3 વર્ષનો કોર્સ હશે તો 8 માર્ક્સ અને 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ હશે તો 10 માર્ક્સ જે છે મિત્રો વધારાના મળવાપાત્ર રહેશે મિત્રો. સાથે જ મિત્રો જે ગુજરાત LRDs ની જે સાઇટ છે તેના પર મૂકવામાં આવેલું આ એક એપેન્ડિક્સ એનેક્સર છે જે દરેક ઉમેદવારોને ખૂબ જ મિત્રો ઉપયોગી નીવડશે. આમ LRDs ની ભરતી ટૂંક સમયમાં મિત્રો બહાર પડવાની છે. આશા છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં આ જે છે તે જાહેરાત બહાર આવી જશે. તમામ LRD ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને વિનંતી છે કે હવે ફક્ત આપણે 25 મિનિટમાં દોડ પૂરી કરવાની છે, એટલે આપ મેદાનમાં જાઓ અને ફક્ત 25 મિનિટ એટલે 24-25 મિનિટમાં તમારી દોડ પૂરી થાય એ રીતની તૈયારી કરો. હવે પહેલાની જેમ જુસ્સો બતાવવાની જરૂર નથી. ફક્ત અને ફક્ત મિત્રો મેન્ટલ એબિલિટી એટલે કે રીઝનિંગ અને ગણિત ઉપર ફોકસ કરી પ્રિલિમ પાસ મિત્રો જે છે તે પાસ કરવાની છે તમારે. અને પરીક્ષાના લેખિત માર્ક્સ પરથી તમારું મેરિટ બનવાનું છે અને નોકરી મળવાની હોય. લેખિત પરીક્ષાની તૈયારી આજથી જ તમારી પૂરજોશમાં ચાલુ કરી દેજો. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.